રામ ડાયરા. તો આજની આપણી જર્ની રહેવાની છે બોમ્બેથી અમદાવાદ. તો આપણે બોમ્બેથી અમદાવાદનો બધા વિડીયો તમને બતાવવાના છે. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળનો વ્યૂ બધું બતાવીશ. આ આપણી ગાડી છે, બરાબર. તો હાલો મિત્રો, મારા કલેજો મારા કાળજાના કટકા અત્યારે નવાજભાઈએ ગેર મારીને મારી દીધો છે ટર્ન. હવે અમે પાર્કિંગેથી બહાર નીકળીએ છીએ. હું તો ગૌતમ ડાભી, મારી આઈડી નામ છે ગૌતમ ડાભી 555. ફોલો કરી દેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબની આઈડી નામે એ છે ગૌતમ ડાભી 555. સબસ્ક્રાઈબ કરી લેજો. નવાજભાઈ નહીં કરજો કા નવાજભાઈ? હા હો, બોલતા નહીં હો મારા ફેફડાઓ. હજી કહેતા નહીં કીધું નહીં. હા, આ છે અમારા જાહીરભાઈ ઉર્ફે હતા. મિત્રો આપણે કોટન ગ્રીન ગેટે આવી ગયા છીએ અને આપણા કંડક્ટર પાવથી આગળ લખીને ગાડી હાલી જાય. તો મારા કલેજા અમે ભોગી ગયા છીએ દાદર. અને આ દાદર સિગ્નલે ઊભા છે. તો આપણે દાદરથી પિકઅપ લેવાનું છે. આપણે દાદરથી પિકઅપ લઈને જવાનું સાઈન. કેટલી 5 સીટ? 12 સીટ દાદર. આપણે 5 સીટ પિકઅપ. તો મારા કલેજા આવું. તો આપણે દાદર પિકઅપ ચાલુ કરી દીધું છે આપણા જહીરભાઈએ. આપણા જહીરભાઈ પિકઅપ કરે છે. આપણે આ દાદર ટીટી કહેવાય. આપણે અત્યારે દાદરથી પિકઅપ લઈને જવાનું છે સાઈન. જે સાઈનથી પિકઅપ લઈને સીધું જવાનું છે આપણે ધારાવી. ત્યાંથી તમે વિડીયો બધા બતાવે. भाई भाई गाड़ी कहाँ पे चलती है? कहाँ चलती है? नागपुर होगा है इसमें? नई गाड़ी आ रही नागपुर वाला नागपुर ताजुद्दीन बाबा नागपुर ગોલબેન ગોલબેન ये मैं कहूँ ये होबड़ा में चाहिए नागपुर हो धारावीर बताओ मुंबई नो धारावीर हो ફૂલ ટ્રાફિક જામ. તો અમારા ઘરે જાવ આપણે જો બાંદ્રા ટ્રાફિકમાં ઉદ્ઘાટન કરી નાખ્યું છે. અને અમારા ગૌતમભાઈ ફોનમાં બાકાચીકી બોલાવે છે. અમારા જહીરભાઈ ફોનમાં બાકાચીકી બોલાવે છે. ગૌતમભાઈ મુંબઈની સિંગ ખાઈ છે. જો ગૌતમભાઈ ફોનમાં બાકાચીકી બોલાવે. અને બાંદ્રામાં આપણે ઓપનિંગ કરી નાખ્યું છે ટ્રાફિકનું. 12 કિલોમીટરનું જામ પડ્યું. હા, પછી કેતા નહીં કીધું એને અમારા ગૌતમભાઈ. બોલા સિંહ વાળો આવે ને એને અંદર મોકલાવે. અમારા કલેજા અમારે જહીરભાઈ સિંગના પોટલીઓ લઈ લીધી અહીંયા અને ફૂંકે કરી નાખ્યું. અહીં મારી આમ કરું બોલું ઓલાનું સિંહ વાળાનું કરી નાખ્યું. આ કંડક્ટરે સિંગ વાળાનું કરી નાખ્યું. કંડક્ટર એટલે વાત કરી એ જો ને આરામથી કેવો ખાય આમ જો આપને સલાહ નથી કરતો. બોલો, આપને સલાહ નથી કરતો કંડક્ટર ડ્રાઈવરને કે લ્યો 2 દાણા તમે સિંગ લ્યો. આ પોટલી કોની છે? હા, મારા માટે છે. તો ભાઈ સારું કહેવાય. આ 4 વ્હીલ વાળા વચમાં બંધ પાડી દીધી છે. ઓલા ભાઈ ધક્કા મારે છે સિંગ વાળા ભાઈ. આ પૂરું જામ પડ્યું છે. અમારા તો ગુના ધોવાઈ ગયેલા છે. જો અમારા ગૌતમભાઈ મદદ કરવા જાય છે. અમારા ગૌતમભાઈ મદદ કરવા જાય. જો ધક્કો મારવા ગયા હો ગૌતમભાઈ. હા ભાઈ, સેવાનું કામ છે એવું, એમાં થોડું કઈ ઘટે. ગૌતમભાઈ ધક્કો મારે. મોબાઈલમાં ગૌતમભાઈ લીંડું ન નીકળી જાય. ઓ ગૌતમભાઈ જો તો કરી. હા, ગૌતમભાઈ ઠાઠું બતાવ્યું ચાલુ થઈ ગઈ. ના ના, ધક્કો જ મારે. અલે ભાઈ ગૌતમભાઈ જો હજી ધક્કો મારે. કેવા બિચારા સેવાનું કામ કરે જોવો તો ખરી.
એ પાછા મુંબઈની બજારમાં આવો બાંદ્રામાં જો. અને મારા આ ભાઈ આરામથી સિંગ ખાય આમ જો. આ બાબા પૂરો ડાટો પડ્યો ગૌતમ એટલે આઈચર વાળા ભાઈ દાંત કાઢે એટલે અહીંયા ટ્રાફિક જામમાં પડ્યા છે ને રમતું ની પતારી કરે અહીંયા જીવ પડ્યો છે. આ પૂરો જામ પડ્યો 12 કિલોમીટર. એટલે મદદ કરીએ એવા હે પરસે કોઈને મદદ કરજો તો તમારી કોઈક મદદ કરવા આવશે ભાઈ. એમને સાચી વાત છે ભાઈ, 100% ની વાત છે. ગૌતમભાઈ પરસેવો આવી ગયો. હા તો મિત્રો આપણે બોરીવલી પહોંચી ગયા છે. આપણે ગાડીની હેન્ડબ્રેક મારીને ઉતરી ગયા છે અને આપણે ગાડી અહીંથી આપણી ભરાઈ જાય અને ભોળાનાથનો હાર ચડાવી દીધો છે. તો આપણે અહીંયા 10 મિનિટની ગાડી ઊભી રહે કારણ કે અહીંયા હું આપણે પેસેન્જર બેહાડવાના હોય ને એટલે. અને આ ગાડીનો તો વ્યૂ તમે જોયેલો જ છે આપણી પટેલનો. આ બોરીવલી નેશનલ પાર્ક, ઓલી બાજુ બોરીવલી નેશનલ પાર્ક છે, આ બોરીવલી. હા તો મારા વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમને ફૂલ જર્ની આજ બતાવવાની છે મુંબઈથી અમદાવાદ. ભાઈ જો હેલ્મેટ પહેરી લીધો છે, એક્ટિવા લઈને મુંબઈની બજારમાં નીકળ્યા છે. અમે અત્યારે બોરીવલીથી નેશનલ પાર્કેથી નીકળી ગયા છીએ. આ મારા પિકઅપ મેન અજીમભાઈ. હા પછી કહેતા નહીં કીધું ને એમ હો. આ તો મારા કલેજા ફાઇનલી આપણે મુંબઈથી નીકળી ગયા છીએ અને વસાઈ ભૂગવા આવ્યા છીએ આપણે. હા એ તો મને દેખાય છે. આ કે ખટારો જા ભાઈલો જાય કે જોઈ જાય ગાલી બાલી નો છે. અમે મુંબઈથી નીકળી ગયા વસાઈ ભૂગવા આવ્યા છીએ આપણે. વસાઈ પિકઅપ છે ને ભાઈ? વસાઈ પિકઅપ છે ને. હવે ગૌતમભાઈ મોબાઈલમાં મદદ છે. ગૌતમભાઈ હવે હોવાની તૈયારી કરે છે કારણ કે ભાઈને સુરત ઉતરવાનો વારો છે. હું હવે ઝીણું ઝીણું ટ્રાફિક છે આ મુંબઈ રોડે. હું બોલું શું કહેતો હતો ભાઈ? બોલો મારા ઘરે જાઓ હોલમાં કાંઈ ઘટે છે. હા પછી કહેતા નહીં કીધું ને એમ હો. હા આમાં બોલ બાકા શીખી જોઈ. જમ્પર વાળાનું બહુ ધ્યાન રાખવું. હાલો તો મારા બ્લોગમાં બન્યા રહેજો, પછી આગળની જર્ની તમને બતાવું. હલો મારા કલેજાઓ, તો આપણે મુંબઈની બહાર નીકળી ગયા છીએ અને વિરાટ ટોલ નાકું પાર કરી લીધું છે. તો આપણે હવે મનોહર હોટલ હોલ્ડ છે નવજીવનમાં. તો આપણે હું ત્યાં ખાઈ પીને મોટા થઈ જાય અને મારા ભાઈને મોટા કરી દઈએ. અમારા કંડક્ટરને ગૌતમભાઈને મોટા કરવા જોઈએ. ગૌતમભાઈ મોટા છે અત્યારે એસી. હા અમારા બ્લોગમાં બન્યા રહેજો હો ભાઈ. હા મજા આવે તો જ. હા હલો પટેલ ગાળામાં તમારું હાર્દિક સ્વાગત છે. तो 5 मिनट में होटल आने वाली है नवजीवन. 5 मिनट में होटल आने वाली है. खाना खाने का होल्ड है. आधा घंटा गाड़ी रुकेगी वहाँ. जिसको खाना खाना है वो खाना खा लिए और आपका कीमती सामान संभाल के रखना. मोबाइल पर्स आपके साथ ले लेना. धन्यवाद. તો મારા હલો મારા કલેજા, તો આપણે હોટલે પહોંચી ગયા છીએ નવજીવન હોટલે. આજ ગાડી આપણી થોડીક લેટ થઈ ગઈ છે ભાઈ. ઓલા ગૌતમભાઈ ઉઠા છે ને ઉઠાડો કારણ કે હવે આપણો હાંકવાનો વારો અહીંથી પૂરો થઈ જાય. તો ખાઈ પીને મોટા થઈ જાય બરોબર. પછી આગળના વિડીયો તમને બતાવું. ચલો મળીએ પછી મારા વિડીયોમાં બન્યા છે. આપણે લકી ટ્રાવેલર્સ મુંબઈથી સુરત હાલીએ છે. એમાં અમારા ડ્રાઈવર છે દિલા કાકા. આ હું છે દિલા કાકા, મજામાં ને? તો વાંધો નહીં. જો આ ગાડીનો વ્યૂ છે. લકી ટ્રાવેલર્સ મુંબઈથી સુરત. આમ અમારા તો મિત્રો અમે પૂગી ગયા છીએ હોટલે અને ગૌતમભાઈ આમ ડાસુ ધોવા ગયા છે. ડાસુ વિસડે છે, જોઈ લ્યો તમે. જોઈ ડાસુ વિસડીને આવે છે આ બાજુ. આપણે ખાવાથી કામ છે હો ને ભાઈ. ઉઠતો નતો હે? નાનો છોકરો છે.
બાબુથી જવાનો છે બાબુ આ બાબુ અવારમાં કામરેજ જવાનું. જો તો ખરી કેટલો સિરિયસ છે. તમારા કલેજા ગૌતમભાઈ બેસી ગયા છે સીટે. હવે આપણે ફૂવાનો વારો છે. ગૌતમભાઈ સીટે બેસી ગયા અને મારી દીધો જો. હા ફોલ બાકા છે ગઈ. આ બસ કહેતા ને કહેતા કીધું ને. ઓહો હો હું આવે ગૌતમભાઈ નીંદર તમે જોઈ જો તો મને કહી દેજો. તો સુરત ઉતરવું ને નીંદર આવે બોલો આમાં શું કરવું અને સમજાવો. મોટા ભાઈ કામરેજ ઉતરવાનું છે ને. હા ગૌતમભાઈ હોય મારી માં સાવણનું નામ લઈ લીધું હોય પછી તો પૂરું થઈ ગયું. હે પછી કદાચ નામ આમાં આયલો જાવ ને તોય મારી માં સાવણ ગાડી આપતી હોય બાકી ગાડી તો અડે જ નહીં. હા મોજ હા કાકા ઓલા સાવણ મારી બેટી હો. હા એમ હાલ વાલો આપણે હોઈ જાય આગળની જર્ની તમને સવારમાં બતાવું હો. હા જો અમારે ગૌતમભાઈ ચાલુ રાખશે હાલો. હાલો હાલો બાય ટાટા. તો મિત્રો આપણે આવી ગયા છીએ બોર્ડરે ટ્રાફિકમાં અને આપણી ગાડી આમ હાલ્યો આવે છે ટ્રાફિક છે ફૂલ. ગૌતમભાઈ ગાડી લઈને હાલ્યા આવે બોર્ડરે ફૂલ ટ્રાફિક છે ને આ ભાઈ જો ને આ વચમાં લાંબુ લોહડિયું લઈને હાલ્યા આવે છે. ગૌતમભાઈ ટ્રાફિકમાં છે અત્યારે. અમારા ગૌતમભાઈ હો. હા તો ગમના ગીત વાગે હો તો યાદ કરીશ. લો મારા કલે જાઓ આપણે જો ડ્રાઇવિંગ કરવા અત્યારે જઈ ગયા છે. કેમ પોતું આવ્યા છે. ગૌતમભાઈ ઉતરા એનો વિડીયો ઉતારતા ભૂલી ગયો કારણ કે ગાડી હજી નીંદરમાં હતી. એટલે આપણે કેમ પહોંચવા આવ્યા સવારનો વ્યૂ છે ભાઈ. આગલા વિડીયોમાં બન્યા રહેજો. આ મોગલમાનું મંદિર. તો મારા કલેજા અમે ફૂટી ગયા છીએ અત્યારે કરજણ પાર કરી લીધું છે. આગળના થોડાક બ્લોક ઉતારતા ભૂલાઈ ગયા છે પેસેન્જરની માથા કરતા. આમાં મારા ભાઈ કેટલું યાદ રાખવું કેટલીક બળતરા કરવી. અમે ભોગી ગયા છે ત્યારે કરજણ ટોલ નાકું પાર કરી નાખ્યું છે. કરજણ ચોકડીયા ભોગવાની તૈયારીમાં છે. મારા આગળના વિડીયોમાં બન્યા રહેજો. આગળ બતાવી આમાં મારા ઘરે જાવ અમારે તો કેટલીક બળતરા કરવી. પેસેન્જર અંદર કે પાણી પડે અંદર બ્લોવર બંધ રાખે તો પાણી જ પડે ને. કાચ ખુલ્લા રાખે તો પાણી પડે. આ એસી વાળી ગાડી આમાં બધું બંધ રાખવું પડે. તમને શું કીધું ભાઈ સાંભળવું બહુ ગમે. આ તો મારા ઘરે જાવ તમને ખબર ન હોય તો કહી દઉં કરજણ ડાયવર્ઝનનો બ્રિજ ચાલુ થઈ ગયો છે. જો કે તમને બધાને ખબર જ છે કે કરજણ ડાયવર્ઝનનો બ્રિજ ચાલુ થઈ ગયો છે. જા કરજણ ડાયવર્ઝનનો બ્રિજ લંડન પર હો શ્રી પટેલ ઉડે તો જ. આ પ્રમુખ દર્શન આપણો ભાઈ પણ જાય જાય આપણો કલેજો ગયો પ્રમુખ દર્શન દ્વારકા સુરત. એન્ટર થઈ ગયા છે બરોડા બાયપાસ. આજે મારા જહીરભાઈ નું થોડુંક મૂળ ઓફ હોય એવું લાગે. નીંદર આવે છે ભાઈ? હા મને ખબર તો પડી કે મારા ભાઈને નીંદર આવે છે.
અમારે એને નીંદર પૂરી ન થાય ત્યાં લગી એને મજા ન આવે. અને અમદાવાદમાં કઈ નીંદર થતી નથી મુંબઈમાં નીંદર થતી. તો આપણે બરોડા બાયપાસમાં એન્ટર થઈ ગયા છે. અમારા બ્લોકમાં બન્યા રહેજો. હવે બહુ જાજા કિલોમીટર છે નહીં, બહુ ઓછા કિલોમીટર છે. હેલો મારા ઘરે જાવ તો આપણે ફાઇનલી અમદાવાદ બરોડા એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ. આ ટોલ નાકું આવી ગયું છે. આપણે ટોલ નાકું પાર કરીને અમારા જહીરભાઈને ચા પીવી છે. ટોલ નાકું પાર કરીને ગાડી ઊભી રાખવાના છીએ અમે, બરોબર. આ બરોડા એક્સપ્રેસ ટોલ નાકું. હાલો મારા કલેજાના ઘટકાઓ. તો આપણે સીટીએમ ટોલ નાકે પહોંચી ગયા છીએ. તો આપણો અમદાવાદમાં સીટીએમ લાસ્ટ સ્ટોપ છે. તો આપણે અત્યારે સીટીએમ ટોલ નાકે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને અમારા જહીરભાઈ થોડાક નીંદરમાં સૂઈ ગયા હતા અને હવે ઉઠ્યા છે. તો હમણાં બધા પેસેન્જરને બોલાવું છે. થોડીક ઝડપ રખાવજો હો જહીરભાઈ. હા, તો આપણે સીટીએમ ટોલ નાકે પહોંચી ગયા છીએ. હજી થોડુંક બાકી છે પાર્કિંગ લગીનું, તો વિડીયોમાં બન્યા રહેજો. હલો મારા કલેજાના ઘટકાઓ. તો આપણે સીટીએમ ગાડી ખાલી કરી નાખી છે. અમારા જહીરભાઈ ફટાફટ ગાડી ખાલી કરાવી દીધી. હવે ગાડીમાં કોઈ નથી. બાપા સીતારામ પાર્કિંગ બાજુ ત્યાં જઈને આ ટ્રેન મોટા લઈને ઉડી જવાની વાત છે. હવે આપણી ગાડી આગળ હજી તમને પાર્કિંગ લગીનું હમણાં બતાવું. 5 મિનિટ વિડીયોમાં બન્યા રહો. અમારા ભાઈ કાક કેવા માંગે. હું ભાઈ પાર્કિંગમાં ગાડી જાય હા એટલે પાર્કિંગની ગાડીની સાફ સફાઈ હું કરી હા એટલે ગાડી આપણી થઈ જાય ચોખ્ખી. હા એમ. એટલે કાનની ઉપાધિ નહીં આપણને. બરાબર ને? કારણ કે ગાડી તો સાફ સુફ જોઈએ ને ભાઈ. ગાડી સાફ કર્યા વગર શું હાલે હો. આ આપણી રોજી છે, ગાડીને સાફ સુફ રાખવી જ પડે. આ અમદાવાદ હો, ઉડે તો જ આ નગર બમ્પર અડીને કા. આજ તો મારા કલેજાવના ઘટકાઓ આપણે બાપા સીતારામ પાર્કિંગે પૂકી ગયા છીએ. હવે આપણી ગાડી, આ બધી ગાડીઓ બહાર પડી રહી છે અને આપણે જવાનું છે અંદર. આપણે ફાઇનલી બાપા સીતારામ પાર્કિંગે પૂકી ગયા છીએ. તો આપણું બાપા સીતારામ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. અહીંયા બધી દીવ અમદાવાદ એ બધી ગાડીઓ અહીંયા પડી રહી છે ભાઈ. તો અમારો અઘોરી જો ડિસ્કો કરે. પટેલની ગાડી આવે એટલે એને નાચવું જ પડે. હો ડિસ્કો કરે, ડિસ્કો કર, ડિસ્કો કર. આ જોયું અઘોરી હોય અઘોરી. તો ફાઇનલી મિત્રો આપણે બાપા સીતારામ પાર્કિંગે પૂગી ગયા છીએ અને મુંબઈથી અમદાવાદની જર્ની આપણી પૂરી થઈ ગઈ છે. તો આપણે જોઈ શકો છો આપણે બાપા સીતારામ પાર્કિંગે પૂગી ગયા છે અને સામે પટેલ પડી છે. એ અમારે સુરત અમદાવાદ ચાલી રહી છે રિટર્ન ગાડી, બરોબર. તો અમારી આઈડીને લાઈક, ફોલો ને શેર કરી લેજો. હલો મારા કલેજાના ઘટકાઓ. તો આપણે મુંબઈથી અમદાવાદની જર્ની પૂરી થઈ ગઈ છે. આપણે નિકોલ બાબા સીતારામ પાર્કિંગે પૂગી ગયા છીએ અને સામે જે પટેલ પડી છે તે છે સુરતથી અમદાવાદ ચાલી રહી છે રિટર્ન ગાડી, બરોબર. તો વ્લોગ સારો લાગ્યો હોય તો એ અમારા અતાલભાઈ બોલી દો. હલો કાક હું કહેવાના હતા. અમારું લોક સારું લાગ્યું હોય હા તો નવાજભાઈની આઈડીને ફોલો કરો ને એમને ભાઈ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો હા એમ. ને એમને ભાઈ સારું લાગ્યું તો આ શેર કરી નાખજો. હા બરોબર. બરોબર. હા આપણી આઈડી નું નામ શું છે? નવાજ ઓફિશિયલ 97. બંનેમાં આઈડી યુટ્યુબમાં નામ ઈ છે નવાજ ઓફિશિયલ 97 અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઈ જ છે. તો હાલો મારા કલેજા મળ્યા પછી આપણે નવા વ્લોગમાં ટાટા કહી દો. બાય.